જલપા તેરા જલવા જલવા શું છે પણ તેરા જલવા. જો પેલા ગોભો રે તને ખબર છે આ બધું શું છે? આ જ્યારથી તને જોઈ છે ને ત્યારથી મને ક્યાંય ચેન નથી પડતું. જલપા પણ શું છે આ શું કરે છે? તને શરમ નથી આવતી? શરમ આવતી હોત ને તો તને આમ પ્રેમ કરતો ન હોત. પ્રેમમાં શરમ કેવી? હે આ બાજુ આવ ને, મારી બાજુ. હાથ છેટા રાખ, હાથ છેટા રાખ પેલા. આવું શું કરે તું? બહુ સારું ન લાગે ને તું દૂર રહે તો. લે હું દૂર જતો રહું, બસ થોડીક નજીક આવી જા પ્લીઝ. શું કામ મારો રસ્તો રોકે છે? મને કે પેલા મારો રસ્તો શું કામે રોકે છે? જ્યારે તને જોઉં છું ને શું કહું તને, મારા તન બદનમાં કરંટ ઉપડી જાય છે યાર. પ્લીઝ પેલા સાંભળો, તમે પાડોશમાં રહ્યો છો અને તમને આ સારું ન લાગે. પાડોશમાં રહું છું ને એટલે જ તને કહું છું કે કોઈને જાણ પણ નહીં થાય. જો મને જવા દે. તારે એમનેમ તો તને નહીં જવા દઉં જ્યાં સુધી મારા મનની ઈચ્છાઓ પૂરી નહીં થાય ને ત્યાં સુધી તો હું તને જવા જ પણ તું મારી પાછળ શું કામે પડ્યો છે? પણ તું મને એટલી ગમે જ છે. તું મને નથી ગમતો. હું નથી ગમતો? નહીં. હું તો મારી માને નથી ગમતો. હે તો મારે શું ઘર મૂકીને જતું રહેવાનું? આ ન ગમતું હોય ને એને ગમાડવું એ જ તો પ્રેમ છે. જેમ કે હું પેલા દૂર રહીને વાત કર. દૂર રહે. એવું ના કર ને. આ મારા જો તન બદનમાં યાર તને જોયા. તારી બેન કે તારી માં છે કે નહીં? નથી. એની છેડતી કરજા. એની ન કરાય ને, માની છેડતી ન બેન નહીં કરાય. કર તારી. બેન નથી. પ્લીઝ સમજો. આમ પણ તારી છે ને લગ્નની ઉંમર થઈ ગઈ છે. વર્ષોથી તારા આ યૌવનના રેગિસ્તાનમાં પાણીની એક બૂંદ પણ નહીં પડી ઈ હોય. મારા માં જોઈ લેશે. હા. મારા હવે પપ્પા મને બેઠા છે હજી. વરસાદ બનીને તારા યૌવનના રેગિસ્તાનમાં વરસી જવા દે. નહીં. ને જો તું હું તારી એમાં પાસે હાથ જોડું છું, મને જવા દે. હાથ લગ્ન પછી જોડજે. તું એમાં ભીંજાઈ જા અને કોઈ છે? કોઈ નહીં આવે. કોઈ નહીં આવે જ્યાં સુધી આ મહેન્દ્ર એનો શિકાર ન કરે ને ત્યાં સુધી કોઈ નથી આવતું. જો મારા પાપી રાહ જોતા હશે, મને જવા દે ઘરે. અને આખી સોસાયટીમાં કોઈની હિંમત નથી. શું છે હે? આમ કોકની બેન દીકરીને શેરતી કરતા તને જરી કઈ શરમ નથી આવતો? તારી કોણ થાય આ? જો હું તો એને ઓળખું છું. અમારી બાજુની શેરીમાં રહે છે, બરોબર? તું છે ને આ દર વખતનું થઈ ગયું છે. જ્યારે હું શિકાર કરવા નીકળું છું ને ત્યારે તારે તું જ વચ્ચે આવી જાય છે. એક વાત યાદ રાખી લેજે, મારા હાથમાં આવેલો શિકાર જો છીનવવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય. એક વાત તો ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો હોય તો માણસ થઈને જીવી લેવાય. આવી રીતે છે ને અવસખોર ન બની જાય. અવસખોર રાક્ષસ છું હું, રાક્ષસ. અને ખાસ કરીને તો જ્યારે આને જોઉં છું ને ત્યારે હું આ પાકો રાક્ષસ બની જાઉં. કારણ કે એને જોઈને તાર માના પેટમાં હતો ત્યારનો તું આવો જ છો. એ મને નથી ખબર, પણ અત્યારે હું આવો છું. જલપા હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી હું એને હાથ અડાડવા દઉં. બેન તમે જાઓ તમે. નમસ્કાર. હા આ વચ્ચે આવીને તે બહુ ખોટું કર્યું છે. તો ત્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હું છે ને આવું તો નહીં જ થવા દઉં. જીવે છે ત્યાં સુધી હે શર્ટના બટન નહીં, તું આખો તૂટી જાય. જો મારી વચ્ચે આવવાનો પ્રયત્ન કર્યો છે ને તો જીવતો નહીં મેલું તને. તો હા ધંધા મૂકી દે ને. ધંધા અવાજ રહેશે. કીધું
વચ્ચે આવીશ બીજી વાત, ખાસ કરીને જ્યારે હું જલપા સાથે મસ્તી કરતો હોય ને, વચ્ચે આવવાની કોશિશ ન કરતો. ચાલ નીકળ. મારા હાથનો શિકાર તું છીનવવાની કોશિશ કરી કા? કંધારાવ, શું થયું? આ ક્યારની તમારી પાસે આવીને જોરથી બેઠી તોય તમે હેલાને આ ખાડો હાથ ફેરવો તો આટલા બધી કોના પ્રેમના વિચારમાં ખોવાઈ ગયા છો? કોઈ છોકરી ગમી ગઈ છે? કોઈને પ્રેમ કરવા લાગ્યા છો? ના. તો કોના વિચારોમાં ખોયેલા છે? કોના ખ્વાબોમાં અંદર ડૂબી ગયા તમે? જો તું મજાક નહીં કર. હું વિચારું છું કે હા, સવારે જલપા જોબ પર ગઈ ત્યારે તો હસતી રસતી ગઈ હતી, પણ આ પાછી આવીને હું 2 કલાકથી જોઉં છું કે શું થયું છે ને, ઉદાસ ઉદાસ હોય એવું લાગે છે. ઉદાસ? હા. હા, જો ઉદાસ બદાસ કાંઈ નહીં હોય. કદાચ એવું બન્યું હોય કે કામ વધારે હોય ઓફિસમાં ને થાકી ગયા હશે. હા, બીજું તો કંઈ ના હોય ને. અરે ના, એને ક્યાં વર્કનો એટલો બધો લોડ હોય, એને તો કોમ્પ્યુટર પર બેસવાનું હોય અને મહેનત તો ક્યાં કરવાની આવે છે. પણ કોઈ દિવસ નહીં ને આજે પહેલી વાર મેં એનો ચહેરો એવો જોયો. મગજ તો ઘસવાનું હોય ને એમાં. હા, તો થાક્યા હોય, માથું બાથું દુખતું હશે એટલા માટે, બીજું કંઈ ના હોય. ના, મને એવું નથી લાગતું. નક્કી કંઈક થયું હશે, નહીંતર આવી રીતે ક્યારે મુરઝાયેલી ના રહે. હું જેવો ઘરે આવું એટલે મારી સાથે રમત તો કરે જ, પણ આજે બોલલી નથી સુદ્ધા જરા પણ. અને એના રૂમમાં જતી રહી. કદાચ તમે એના ભાઈ છો તો મારે શું કહેવું, કદાચ લેડીઝ પ્રોબ્લેમ કેવું પણ કાંઈ હોય અને એના લીધે અપસેટ હોય. તમને તો ખબર જ છે કે એને એ સમયે કેટલું પેઇન થાય છે. હા, તો જાણું. કદાચ એવું હોઈ શકે, પગ બગને એવું દુખતું હોય એના લીધે. પણ તો તને તો વાત કરે, તને તો ખબર હોય ને. હું ઘરે હતી, હું હજી આવી જ છું ને. હવે હું એને જઈને પૂછીશ એટલે મને કહેશે જે વાત હશે એ. તું એને પૂછી લેજે કે એવું પ્રોબ્લેમ જ હોય એટલે તમે ખોટી ઉપાધિ કરો માં. હા, ઉપાધિ તો થાય ને. ક્યારે જલપા છે ને કોઈ દિવસ આવી રીતે રહેતી નથી, એટલે મને ના ગમે. છતાં પણ તું એકવાર એને પૂછી લેજે શું થયું છે શું નહીં. કંઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લાવીએ. બાકી તબિયત બરાબર ના હોય તો દવાખાને જઈ આવીએ. હા, સારું મને કહેશ. હા, આ ખોટું ટેન્શન નહીં લો મગજમાં તમે. તને ખબર જ છે કે જલપાને કંઈ થાય ને એટલે મને ક્યાંય શાંતિ ન થાય. બેનું બધાને વાલી જ હોય, પણ એટલું બધી પણ બેન પ્રત્યે ઓલો ના સારો વધારે લાગણી. હા, એ કાંઈ નાના નથી, મોટા થઈ ગયા છે. આ થોડુંક પત્ની પ્રત્યે પણ લાગણી બતાવાય ક્યારેક, તો પત્નીને પણ એમ થાય કે ના મારો પતિ મને પ્રેમ કરે છે. હે ભગવાન. પણ અહીંયા તો કોઈ દિવસ પત્ની પ્રત્યે લાગણી હોતી જ નથી, બેન પ્રત્યે જ હોય છે. લાગણી નથી એટલે તું આ ઘરમાં છો. એ તો શું લાવવી પડે ને ઘરમાં. અમુક સમય થાય એટલે લગ્ન તો કરવા જ પડે. લગ્ન ના કરો તો બધા બોલે. હા, એ વાત બી બરાબર છે. બોલે, વાત કરે છે. તને પ્રેમ નથી કરતો એમને તારી સાથે લગ્ન કર્યા છે. લગ્ન તો કરવા જ પડે ને એક ઉંમર થઈ જાય એટલે. કા દુનિયાની તું કાંઈ છેલ્લી છોકરી તો હતી નહીં કે મારે તારી સાથે ફરજિયાત લગ્ન કરવા પડે. કદાચ તમારા માટે છેલ્લી હોય તો એવું હોઈ શકે, એ બની શકે છે કે તું મારા માટે કદાચ છેલ્લી હોઈ શકે. પણ હવે જે થયું છે એ થઈ ગયું છે ને. હવે શું કહેવાય ઓલું કે આ પરાળી છે તો મુંડાવી તો પડશે જ. એટલે કે લગ્ન કર્યા છે તો તને સાચવવી તો પડશે જ. કાઢી તો નહીં મુકાય કંઈ કે તારા પપ્પાને તો એવું નહીં કહેવાય કે આ પીસ બરાબર નથી આવ્યો, આ બદલી દો, જેમ આપણે કપડાં બદલવા જઈએ છીએ. બદલી તો ના દે, પણ પાછી રાખી લે તમારે ન જોતી હોય તો પત્નીને. ના ના મારા પપ્પાને એવું કઈ અભિમાન નહીં તમ તારે, એને એની દીકરી ભારે નહીં પડે. રહેવા દે ને, એ થાકી ગયા છે. સારું કર્યું આ વાવાઝોડું ઘરમાંથી ગયું, બસ ત્યાં બરાબર છે. એટલે મને એમ જ કહે તારા પપ્પા કે ભાઈ તમને તો છે ને શું કહેવાય કે આમ મારે છે ને આમ પૂછું મારા મમ્મીને ફોન કરીને. પપ્પાને પૂછ, મમ્મીને રહેવા દે. પપ્પાને પૂછ, એને મને કહ્યું છે કે આ મારા વાવાઝોડા. મારા પપ્પાને ફોન કરું. કરો પપ્પાને ફોન કરો. સાચો કરવું ભર્યો. કરો સાચે જ કરો. તમે તમારે ખોટું કરવાનું જ નહીં, મને ખબર છે. તારા પપ્પાએ મને કહ્યું જ છે તમ તારે.
કે મારા વાવાઝોડાને તમે સાચવો છો ને એટલે હું તમારે તો શરણ સ્પર્શ કરી પાક દઈને પાણી પીવું ને તો પણ તમારો ઉપકાર નહીં ચૂકવી શકું એમ. જલવાબેન કેમ અહીંયા ઊભ્યા છો? કંઈ નહીં, હાથ ધોવા આવી હતી. હાથ ધોઈ લો. પણ ટાંકો ખાલી થઈ ગયો છે, તમને હું ટાંકો ભરવા જ જાઉં છું. સારું જ છે સારી છે. ભાભી, કાંઈ વાંધો નથી મને. કંઈ થયું છે તમને બેન? ના ના, મને શું થાય? તો પછી આ કેમ તમે ઉદાસ ઉદાસ છો? આ મને તમારા ભાઈએ કીધું છે કે તમે આવ્યા એને 2-2.5 કલાક થઈ પણ સા ઉદાસ ઉદાસ છો, કોઈ યારે કંઈ બોલતા નથી. ના, હા તો આજે ઓફિસમાં થોડુંક વધારે વર્ક હતું ને એટલા માટે થાકી ગઈ હતી. મેં તમારા ભાઈને એ જ કીધું કે આ જલપાબેન થાકી ગયા હશે, બીજું કંઈ નહીં હોય. પણ એ જોવો ને ટેન્શન જ લે છે નકરું. હશે ભાભી, છોડો ને. મોટર ચાલુ કરી આવો ને એટલે હાથ ધોઈ નાખું. હા એ તો હું કરી આવું છું. સાચું જ બોલો છો ને? કંઈ થયું નથી ને તમને? જો કંઈ વાત હોય કે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને શેર કરી શકો છો. હું તમારી ભાભી જ છું અને તમારી ભાભી પછી પહેલાં તમારા માટે તમારી ફ્રેન્ડ છું. ના ના ભાભી, એવું કાંઈ નથી. ગમે તે વાત હશે ને પહેલાં તમને કહીશ બસ. ઓકે. મંથલી પ્રોબ્લેમ કે એવું કંઈ તો નથી ને? ના ના ભાભી, એવો શું પ્રોબ્લેમ હોય? હા, એમાં કંઈ વાંધો નથી. ઓફિસ સારી છે, ઓફિસના સ્ટાફના માણસો સારા છે. બધી રીતે મને કમ્ફર્ટેબલ જ છે, કંઈ વાંધો નથી. તો સારું. પણ તમે આટલા બધી આમ ગભરાવ છો કેમ? તમારા પગને હાથને કેમ ધ્રુજે છે? ના ના, જો સીધી જ વેપી છું. ક્યાં દેખાય? તમને મજા નથી લાગતી? મને તો સારું જ છે, મને શું વાંધો હોય? તમારા ભાઈ ઝઘડો થઈ ગયો છે ને મારે. સાચન? હા તો શેના માટે? બસ તમારા ભાઈને કેમ આરામ ધ્યાન જ દેવું છે. અને જ્યારે હોય ત્યારે મને એમ જ કે આફતનું પડીકું છું અને તું આવી તને હાચાવી તો પડશે જ ને અમારે, કે હું તો કેમ ભારે પડતી હોય એને. મારો ભાઈ તો ખાલી મજાક કરતો હોય. હે, એને મજાક કરવાની આદત છે ને એટલા માટે. બાકી એને જેના બધાય પ્રત્યે લાગણી છે ને એટલું તો આપણા ઘરમાં કોઈ નથી લાગણીશીલ. પણ દર વખતે મજાક ના હોય ને, કે દર વખતે થોડી આવી રીતે જ્યારે હોય ત્યારે મને હર્ટ કરી દે, ઇગ્નોર કરે મને, તો પછી મને પણ હર્ટ ના થાય? હું સમજાવી દઈશ પછી. તમે તમારા ભાઈ જેવા જ છો. તમારા ભાઈ નથી ને એટલે મીઠું મીઠું બોલે. બે ભાઈ બેન બે એક થઈ જાય ને તો મને ખબર જ છે. મારી અણી જ કાઢતા હોય ઓલા હંચાની પેન્સિલની જેમ. મેં શું કર્યું ભાભી? હા, તમે તમારા ભાઈની બાજુ જ થઈ જતા હોય, મને ખબર જ છે તમારી. એટલે ભાઈ તમારા આઘા છે એટલે અત્યારે રિસાઈ ગયા ને? હા, મારી ભાભી તો બહુ ડાઈ છે. મારી ભાભી નહીં પણ મારી આમ બેન ગણીએ તો ઈ, મારી સહેલી ગણીએ તો ઈ, બધું જ તમે છો. અને ભાભી માં. માખણના લોંદા લગાડો, લગાડો લગાડો માખણના લોંદા. આ તમારા ભાઈએ હળગાવ્યું તો તમે બેઠા બેઠા ઠારશો, અને તમે હળગાવો ત્યારે તમારા ભાઈ ઠારે. બે ભાઈ બેન ના જ કરવાનું છે. સીધું બોલીએ તોય તમને વાકું લાગે? ખબર છે, હું તમારા ભાઈથી રિહાણી ને એટલે વધારે ના રિહાઈ ને જાજી ઘડી, એટલે તમે આવા માખણ મારો છો મને બધી ખબર છે. ભાભી હવે હું અંદર જાઉં. પણ વાત કરો ને, પણ જો તમને ફાઇનલ કાંઈ નથી થયું ને, કે તમારા ફેસ ઉપરથી મને એવું લાગે છે કે તમને કંઈ થયું છે, કંઈ વાત છે? ના, મને થોડીક તબિયત ખરાબ છે, બીજું કંઈ નથી. તો પછી કોને શું થયું તમને? માથું દુખે છે, પગ દુખે છે, હાથ દુખે? બસ થોડુંક માથું જ દુખે છે, બીજું કંઈ નથી. તો હું તમારા માટે મસ્ત ચા બનાવી દઉં? ના ના, ચાની જરૂર નહીં. ચા પીવી હશે તો હું બનાવી લઈશ જાતે. કેમ, મારા હાથની ચા નથી ભાવતી? ના ના, તમારી ચા તો મારા કરતાં પણ સારી બને છે. તો કેમ એવું કહો છો કે ચા પીવી હશે તો હું બનાવી લઈશ? હા, કદાચ ન ભાવતી હોય તો તમે કહો મને. ના, આખો દિવસ તમે ભાભી ઘરનું કામ કરી કરીને થાકી ગયા હો ને એટલા માટે કહું છું. તો તમે પણ ઓફિસનું કામ કરો જ છો ને આખો દી? હશે મારી માં. ચા તમે બનાવી દેજો. ઝૂકવું તો પડે જ ને. એમ તમે તમારા ભાઈને શીખડાવો ને કે ભાઈ ભાભી હામું ઝૂકી જાજે તું એમ. જલપાબેન, હા શું થયું છે? કાંઈ નહીં, આ તો મારો ભાઈ ક્યાં ગયો છે ને એના વિચાર કરતી હતી. ક્યાં ગયો છે મારો ભાઈ? બાર ડેલીએ. કંઈ નહીં, તમે આરામ કરો જાવ એવું હોય તો. હું બનાવું ચા. હા, આરામ કરું છું. પાણીની મોટર ચાલુ કરી આવો પેલા. મહેન્દ્ર ક્યાં ગયો છે?
ક્યાં નો ગયો છે, આવું આવું કરે છે, આવતો નથી. હા ટાણે આવવાની ખબર ન પડે ઘરે. લ્યો આ તમારો દીકરો આ ઓલી કહેવત પ્રમાણે નામ લિયા ઓર શૈતાન હાજિર. હા ટેલર સાહબ હાજિર હૈ. ક્યાં ગયો તો? અને આ શું બાંધ્યું છે આ ઓલા ગુંડાની જેમ? ફેશન એ થોડોક માણા થા, આમ હરખો રે. ફિલ્મ જોયું ને હમણાં સૈયારા? બસ તારે તી જ ધંધો છે, કમાવું છે ક્યાં, નકરા ઉડાડવા જ છે. ફિલ્મમાં હીરોએ આવું બાંધેલું હોય એટલે મને મન થયું બાંધવાનું. આ હીરો છે ને નકરા પૈસા કમાય, આ તું કાંઈ કમાતો નથી. આ પૈસા લઈ આ મારે બધું કરિયાણું લેવા જવાનું. પૈસા તો પૈસા જ નહીં, એમની થોડો અહીંયા કઈ બાપો થાય છે દે છે. પૈસા પૈસા શું કરે? લે મારી માં આ લે 5000 નો ડટ્ટો. પણ એટલા બધા ક્યાંથી લાવ્યો? આહ, આ જો આ મારે હરામના ન જોતા, કોઈના આમને લઈ આવ્યો નથી ને. નાઈ તમારા દીકરાની મહેનતની કમાણી છે, પરસેવાની. હા, પૈસો મારા માટે હાથનો મેલ. હા હા બધી વાત હાસી. તે વળી ત્યાં એવું શું કામ કર્યું તને 5000 રૂપિયા મળ્યા? તમારા દીકરાના હાથમાં છે ને જાદુ છે, જાદુ. આ આંગળા 52 પાના ઉપર ફરે ને એટલે રૂપિયા તો છે ને દોડતા આવે, દોડતા. એટલે આ તું ઓલો ગંજી પતે રમીને જીત્યો નથી ને? આ મારે આવા હરામના પૈસાનું નથી ખાવું. હરામના નો કહેવાય, એમાં છે ને મગજ વાપરવો પડે, સિટિંગ કરવી પડે, ત્યાં રૂપિયો આવે. હો એમને એમ નથી આવતો. હે ભગવાન, હા તને કેટલી વાર કહું છું, આ તું સુધરી જા ને. જો આમની કરે ને તો કોઈ તને છોકરી નહીં આપે. આ આપણી ગામમાં કઈ ઇજ્જત એ રહી છે? હે આ રખડુમાં તારું નામ ગણાય છે, હરામીમાં. હે આખું ગામ તો મને હરામી કહે છે. આ તમે ત્યાર વાર કહેવા માંડશો તો ક્યાંનું જ ભેગું થાય? તો કવસ ને તારા ધંધા જેવા છે એટલે મારે કેવું પડે છે. હારામ હારા ધંધા છે મારા. જો મારા આવા ધંધા ન હોય ને તો તમને ખબર છે, આ સોસાયટીમાં જઈને પૂછ્યા હો, મંદિરમાં કોઈ પણ કામ હોય સૌથી વધારે રૂપિયા હું આપું છું. કેમ? કારણ કે મારી પાસે પૈસા હોય એટલે માંગે મારી પાસે. હવે એવા પૈસાને હું ધોઈ પીવા છે, એની કરતા છે ને ભૂખા રહીને એક ટક રોટલો ખાય ને સારું. હાલે મારા આવા પૈસા નથી તારા જોતા. તારી પરસેવાની કમાણી ના હોય ને તઈ જ મને હાથમાં રૂપિયો આપજે. તમને શું લાગે છે આ રૂપિયા કઈ મફત આવે? હું હારી ગયો હોત તો સામે વાળો હું કઈ મારી પર દયા ખાત? વાત કરો છો તે? તો પણ એવું જુગાર રમવાનું શું કામ છે? આ ધંધાની ક્યાં તાણ છે? કાંઈ નહીં તો હીરા ઘરમાં બેસી જા ને તોય મહિને 10-15 હજાર પગાર આવશે ને એ મને મીઠો લાગશે. આ મારે તારા પસા ને 5 ને કાંઈ જોતા નથી. આપી હીરા આવ. હીરા ગહમાં હું જાઉં? અરે હીરો જેવો છોકરો તમારો હીરા ગહમાં જાય સારું ન લાગે. હે અને આપણને છે ને કોઈની ગુલામી ફાવે નહીં. પહેલી વાત તો એ છે. હા ભાઈ હા, તને તો ક્યાંથી ફાવે. હા તને જરી કે તારા બાપનું નામ આડું નથી આવતું? હે એ હતા તે એનું કેવું નામ હતું, અને આ ગયા પછી તો તે છે ને આ બધું પૂરું કરી નાખ્યું. અત્યારે કોઈ તારું નામ નથી લેતું. એ જ કહું છું, તમારા દીકરાનું નામ લેવાની હિંમત આખી સોસાયટીમાં કોઈની નથી. સોસાયટી તો મૂકો, આખા એરિયામાં. હા સને આ બધા ધંધા બંધ કર્યો. આ બધું કાંઈ સારું નથી. આ કોક દીકનો કોક છે ને ભટકાઈ જાય ને તારા માથાનો તો એ ખબર પડશે. આ રોતાય પાર નહીં આવે. મારું માથું લોઢાનું છે, લોઢાનું. જવો આય મારું ને કાંઈ ન થાય. જે ભટકાવ આવે ને ટોલો રંગાઈ જાય. વાત કરો. મોઢાનું છે. તો પછી તમારે જલસા મારોની. મારે એ પૈસા નથી જોતા એવા. એવું થોડું હાલે કાંઈ. તો ઘરમાં ખાહો હું એ હું ભૂખી રહી. આ જેદી મને એમ લાગશે ને કે મારા દીકરાની હાસી કમાણીના પરસેવાના પૈસા તઈ જ હું ખાઈ, ત્યાં સુધી હું ભલે ભૂખી રહું મરી જાઉં. લ્યો આ 20ની નોટ, આ મહેનતની છે. હે આ એક જણા પાસે લેવા નતા. આ પસાની નોટ, આ છે ને જુગારની છે. હે અને આ 20ની નોટ એ જુગારમાં આવી. લ્યો બતાવી જો કઈ મહેનતની છે ને કઈ જુગારની. હાલો કયો. એ મને થોડી ખબર હોય. તો ઈ જ કહું છું, રૂપિયામાં નામ ન લખેલા હોય આ મહેનતના ના હરામના. હો રૂપિયા રૂપિયા જ કહેવાય. એની વેલ્યુ ઘટે નહીં કે વધે નહીં. જો આપણી હાસી પરસેવાની કમાણી ના હોય ને એ હાસા કહેવાય. આવા બધાય તો આ ખોટા હરામના કહેવાય. હરામ બરામનું કાંઈ હોતું નથી. હે હરામના રૂપિયા તમે ન કમાવ ને તો લોકો છે ને મહેનતથી તો બટકું રોટલો ખાવા દે એમ નથી. હા ભાઈ ઈ બટકું રોટલો ખાઈ ને ઈ આપણને ઉગે. આ મહેનત ના ખાઈ ને ઈ રાતને દી હક ન લેવા દે. ખબર છે આજ નહીં કાલ ખબર પડશે કે આ હરામનું ખાધું ને ઈ નડ્યું. હારે ને એને ઊંઘ ન આવે, એને નો પછી બાકી જીચો હોય ને એને તો મજા જ આવે. હે ભગવાન,
આ તને તો એમ થાય કોણ પૂછે ભગવાને ન પૂગે એવું લાગે છે મને તો. લાવો હું હાલે. મૂકું છું મંદિરિયામાં મારી મહેનતના છે મંદિરમાં પહેલા હું મૂકું તમને ખબર ને લઈ લેજો જોતા હોય તો કાં જલપતિકા હા પપ્પા શું થયું છે હે રોજ તો કેવી ચહેકતી હોય હે આમ ઉડતી ઉડતી મારી પાસે આવે ને હક નો લેવા દેતી હોય મને હે આજે કાં આમ હાવ સૂન મૂન બેઠી જો કંઈ થયું છે તને ના પપ્પા કાંઈ નથી થયું આ તો શું છે કે ક્યારેક તડકો હોય ને ક્યારેક આ વાતાવરણ ચેન્જીસ થતું હોય ને એટલે જોબ ઉપર ગયા હોય તો ત્યારે થકાન આવી જાય. જો બેટા ખોટું ન બોલતી એ તારો બાપ છું હે સમજી શકું છું તને પણ જો મને એવું લાગે છે કે તું આ નોકરી કરવા જા છો ને ત્યાં તારું મન નહીં લાગતું હોય એવું કંઈ હોય તો મને કહી દે બેટા ના ના પપ્પા એવું કાંઈ નથી. હા જોબ એ સારી છે અને મને જવા આવવામાં કંઈ તકલીફ નથી પડતી. હા પણ જો હટાડ બેટા મજબૂરી છે હમણાં તારા ભાઈને લગ્ન થયા ને એટલે ખર્ચો વધારે થયો છે અને જો હવે મારે તો આ ઉંમરે મને કોણ નોકરી દે કંઈ વાંધો એટલે આ તારે નોકરી કરવી પડે છે બાકી છે ને આપણા ઘરની બેન દીકરીઓ કોઈ દી નોકરી કે કાંઈ બહારનું કામ કર્યું જ નથી. એમાં શું થઈ ગયું પપ્પા અને કરું છું તો આપણા ઘર માટે કરું છું ને. હા ભણી ગયણી તો આ હું કામ નહીં આવું તો ક્યારે કામ આવીશ? હા ભણતરનો જેટલો ખર્ચો કર્યો છે એટલો પાછો તો વાળવો જોશે ને આપણે. હે બેટા એ બધું છે ને જે બાપે અને જે મા બાપે ખર્ચા કર્યા ને એના માટે નહીં. એ પાર્કે ઘરે તમે જાઓ ને હે તેથી કદાચ વહમાં દિવસો આવે અને તકલીફ પડે એ હાટું તમને ભણાવ્યા ગણ્યા છે કે તેથી તમારું ગાડું છે ને અટકી ન જાય. સમજી ગયા? કેમ પપ્પા આ પિયરવાળા ખર્ચો કરે તો એને કંઈ દેવાનું નહીં કમાઈને? એ લોકોને પણ આશા તો હોય ને. અત્યારે જો આપણે ભાઈના મેરેજ કર્યા છે થોડુંક આપણે આમ તેમ થયું છે પૈસામાં. હા હું જોબ કરું તો બધું થઈ જાય ને સરખું ઘરમાં. હા બેટા એટલે જ તને જોબ કરાવીએ છીએ પણ જો ત્યાં તારે બોસ કે બીજા કોઈ આજુબાજુના ક્લાર્ક કે કોઈ હોય સાથી હે એ કોઈ ડિસ્ટર્બ તો નથી કરતા ને તને હેરાન તો નથી કરતા ને? નકર છે ને ઓફિસમાં પછી હરીફાઈ બહુ ચાલે એ પોતાના સગાવાલાને છે ને અંદર નાખવા માટે આમ કે ને સગાવાદ એવી બધી પ્રવૃત્તિ બહુ હાલતી હોય આજકાલ કે રૂપિયા બધાને કમાવા છે હે અને જો અજાણી વ્યક્તિ હોય ને તેનું પત્તું કાપી નાખતા વાર ન લાગે ને શેઠની આગળ છે ને આપણી બુરાઈ કરે કે આ તો હરખું કામ નથી કરતી ને ધ્યાન નથી આપતી ને કોઈનું માન નથી રાખતી ને ટાઈમે મોડી આવે છે અને વહેલી ભાગી જાય છે ને આવી બધી ફરિયાદ કરીને શેઠને છે ને આપણી તરફી જે હોય ને એને આપણી વિરુદ્ધ કરી દે. હા શું કીધું પપ્પા મને? આ શેઠિયાઓ જે આપણી તરફી હોય ને હે શેઠને આપણું કામ ગમતું જ હોય પણ બીજા આજુબાજુના છે ને એ ઈર્ષા કરતા હોય બેટા એટલે એ ઈર્ષા કરતા હોય ને એ આપણી છે ને ફરિયાદો કરે અને આપણું પત્તું કપાવી નાખે. સમજ્યા? ના ના પપ્પા એવું કંઈ નથી. હા તમે છે ને કાંઈ ટેન્શન લ્યો માં. હા બધું બરાબર ચાલે છે. જો ગમે ત્યારે કાંઈ પણ ઘટના બને તારે મને કહી દેવાનું હે કે જો આપણે એકલા નોકરી ઉપર નથી કાંઈ જીવન નિભાવતા એ કદાચ દેવામાંથી 5 મહિના મોડા છૂટા થાવું બીજું ફેર શું પડશે હાલ હે પણ છે ને તમારે કાંઈ તકલીફ પડે ને પરાણે જોબ કરવો પડે એવું નહીં કરતા હે કાંઈ સહન કરવાનું નથી થતું કોઈનું. ના પપ્પા હવે હા તમને લાગે તમારી દીકરી કોઈનું સહન કરે એવું લાગે છે? લાગતું જ નથી બેટા પણ જો ક્યારેક ક્યારેક તમારું આવું એમ મોઢું ઉદાસ જોઉં ને તો એમ થાય કે આ છોકરાઓને પરાણનું થતું હશે કદાચ. ના હવે પપ્પા કેવી વાત કરો છો? આ આખો દિવસ ઓફિસમાં બેઠા બેઠા જો આંગળા દુખવા મળે ટાઈપિંગ કરીને પછી કંટાળો આવે કે નહીં ક્યારેક? અત્યારે છે ને મારે તમને નોકરી ન કરાવવાની હોય અસવારમાંના દિવસો છે તમારા એ આનંદ કરો અને હજુ તો જો તમારે હજુ તો લગ્ન કરીને જાઓ ને તે બંધિયા સસરાના તાબામાં કે સાસુના તાબામાં રહેવાનું થાય પાર્કે ઘરે પણ અટાણે આયા તો મોજ કરવાની હોય. ત્યાંથી શું મારા લગ્નની વાત કરો છો? બેટા ટાણવા આવે ને એટલે દીકરીને વરાવી જ પડે. ના મારે ક્યાંય નથી જવું. એ આ સમાજ છે ને એ હકેથી જીવવા ન દે અમને. પણ કોઈ માણસો ક્યાં સારા હોય છે તે મારા લગ્નની વાત લ્યો મારે ક્યાંય નથી જવું. મને છે ને કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો. એવું આ દુનિયામાં બધા માણસો ખરાબ જ છે. એ તારી મગજમાંથી એ વસ્તુ કાઢ નાખ બેટા. એ દુનિયામાં છે ને બધા ખરાબ ન હોય તો આ સંસાર જ ન હાલે. સમજી ગયા? મને તો હોય કોક વળી વહરા પણ બધા એવા ન હોય બધા.
કોક મોહ મેં રામ બગલ મેં છુરી કોકનું હોય એવું, પણ બધાથી કંઈ રિસાઈ જવાની જરૂર નથી, સમજી ગયા? અને તારા માટે એ સરસ મજાનો રાજકુમાર છે ને ભગવાને ગોતી રાખ્યો હશે, બસ એ મળે ને એટલી વાર છે. એટલે તારા હાથ પીળા કરાવીને એને હાથમાં હાથ સોંપી જ દેવાનો છે મારે. હશે તમે જેમ કહો એમ. હા રાજ બેટા, આ જલ્પા કેમ ઉદાસ રહી છે આજકાલ? હે મેં તને પૂછ્યું પણ કંઈ જવાબ નથી આપતી. હા, હું પણ જોઉં છું છેલ્લા 4-5 દિવસથી ગુમસુમ બેઠી રહી છે. કોઈ યારે મસ્તી નથી કરતી, બરાબર વાત નથી કરતી, કે વાત કરતી તો પરાણે વાત કરતી હોય. તો મેં આને કીધું તો પૂછવાનું, તે પૂછ્યું? શું કીધું? પૂછ્યું મેં તો કંઈ નહીં, બસ એમ જ ઓફિસમાં કામ વધારે છે, ઓવરલોડિંગ, એટલે થાકી જાઉં છું, એના માટે પગ ને માથું દુખે છે, બસ બીજું કંઈ નથી કીધું. કદાચ એવું નહીં હોય ને કે આખો દિવસ પીસીની સામે બેઠી રહી છે તો આંખમાં નંબર આવ્યા હોય ને કન્ટિન્યુ માથું દુખ્યા કરતું હોય. એવું કંઈ હોય તો વાત કરે તો તપાસ કરાવી લઈએ. હા, એમાં ક્યાં ના મોટી વાત છે. મેં ઓફિસનું તો પૂછ્યું હતું ભાઈ, ડિટેલમાં પૂરું પૂછ્યું. જો કોઈ સહકર્મચારી કે તમારો શેઠ કોઈ કામનો લોડ તમારી પર વધારે નાખતો હોય, હે, અને કોઈ અદેખાઈ કરતું હોય ને ખોટી તમારી ફરિયાદ કરતું હોય ત્યાં શેઠની આગળ, એવું તો કાંઈ નથી ને? બધું નોકરી જો વહી જવાની બીકથી તું નોકરી કરતી હોય ને, એવું પરાણનું કરવાનું થતું નથી. આપણે જો ભાઈ દેવું છે ને, મોડા દેવામાંથી મુક્ત થાવું, હે, એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. પણ જો જે કંઈ હોય ને તું કહી દે, પણ મને કંઈ કીધું નહીં. મેં કેટલી એને વાત કાઢવાની કોશિશ કરી. જુઓ, આપણે એને ક્યાં દેવા માટેથી નોકરી નથી કરાવતા. હા, એને થોડો શોખ છે કે ભાઈ મારે ઘરે બેસી રહેવું, એને કરતાં હું જોબ કરું ને તો મને માઇન્ડ પણ ફ્રેશ રહે અને હું આટલું ભણી છું એ મારું વ્યર્થ ન જાય, એટલા માટે. લેણું તો માણસ માતરમાંથી હોય, 5-15 દી આમ તેમ, બીજું શું હોય ને? એના લીધે કે ડિપ્રેશનમાં થોડું રહેવાનું હોય. નકર જો એકલી બેઠી હોય તો કેવી ગીતો ગાતી હોય, ચહેકતી હોય, ઠેકડા મારતી હોય, અહીંથી ત્યાંથી અહીં. એ તો હમણાં તો એને જેને સાપ સૂંઘી ગયો હોય ને એમ એક ખૂણામાં બેઠી તો ન્યાન્ય બેઠી રહી છે, નથી કોઈને બોલાવતી, નથી ચલાવતી. અને મગજ પર શું ભાર છે તું કંઈક એને પૂછ. હવે તમે હરખા ભાંડવડા હોય ને તમારી આગળ કંઈક દિલ ખોલીને વાત કરે તો આપણને ખબર પડે. કઈ વાંધો હું એને પૂછું. એને બાપા કંઈ નથી, તમે લોકો ખોટી ઉપાધિ કરો માં. જેવી કાંઈ વાત હોય ને તો એ મને કહી જ દે કે ભાભી મને આ પ્રોબ્લેમ છે એમ. પણ પ્રોબ્લેમ હોય તો કે તો ખબર પડે ને. આવી તો ગુમસુમ બેઠી તો કેવી રીતે ખબર પડે? પણ કહું છું તો ખરી કે એને માથું દુખે છે, બીજું કંઈ નથી, થાકી જાય છે, કામ વધારે હમણાં ઓફિસે હોય છે એને. તો પછી એને તું દવાખાને લઈ જાય એમ કહું છું. એને જો વધારે તકલીફ હોય દવાખાને લઈ જવાય ને. આવી રીતે બેસી રહે તો મને ચિંતા થાય કે ન થાય? કે મેં જોઈને ગઈકાલે માથું દબાવી આપ્યું ને તો મસ્ત સુઈ ગયા તા ઈ. પણ મને તો એ ના પાડતી હતી કે બાપુજી એવું કાંઈ નથી, મારી ઉપર છે ને કામનો લોડ નથી વધારે નાખતા. હું છે ને કીધું, મને એને આવું કીધું કે થાકી જવાય છે ઓફિસે. કાંઈક બીજું છે. બહુ બેટા છે ને એ એના પેટમાં દુખે છે ને, એ માથું કૂટે છે. આમાં છે ને વાત જ આ લોચા ત્યાં પડે. કોઈ આ અડધા નામ છે ને ઓફિસમાં કોઈ હેરાન નહીં કરતું હોય ને એવું કંઈ નહીં હોય ને. એ બધું પૂછી લીધું મેં, એમાંનું કાંઈ નથી. હા, એવું હોય તો કે તો ખબર પડે ને, પણ મોઢામાં મગ ભર્યા છે, બોલવું જ નથી. એવું તો નહીં હોય ને કોઈ છોકરો એને ગમતો હોય ને આપણને કહેતા એ બીતા હોય એના લીધે ઉદાસ હોય. જો તું એકવાર છે ને એ સેન્ટેન્સથી પણ પૂછી લે એવું હોય તો. મેં બધી રીતે એને પૂછી લીધું છે, બધી રીતે. કઈ વાંધો નહીં. તો હવે તમારે કોઈને કાંઈ નથી પૂછવાનું. હવે હું પૂછી લઈશ કે એને શું થયું છે ને શું નહીં. હા, મને ખોટી વાત નહીં કરે. એ તારી લાડકી બેન છે. હે, અમે બધાએ તો પ્રયત્ન કરી જોયા ભાઈ. અને જો તું ભાવથી પૂછે લાગણીથી તો એ વળી સાચી વાત કરી દઈ તને. હે, હવે તમે વધારે ચિંતા નહીં કરતા ભાઈ, કારણ કે તમે પાછા બીમાર પડશો. હું મારી રીતે જાણી લઈશ બસ. એ પણ તું છે ને વહેલું જાણજે ભાઈ, એ ઉપાધિ તો થાય જ ને. હે, આ છોકરાઓને હજી તો આખી જિંદગી જીવવાની હોય ને અટણથી જો એ ઉપાધિમાં આવી જાય તો ઘરના બધે વ્યક્તિ ઉપર કેવું વીતે. વાંધો નહીં, હું પૂછી લઈશ. હવે તમે છે ને કોઈ સારું ઠેકાણું ગોતો એના માટે, જે હવે લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. એ વાત મેં કરી એમ કે નહીં બાપુજી, હજી હમણાં મારે લગ્ન નથી કરવા. અરે એ તો કીધા કરી, થોડી નાની છે. હવે જલપાબેન નાના છે, મારા કરતા પણ 1 વર્ષ મોટા છે, તો હવે લગ્ન તો કરાવવા જ પડશે ને એના. હા ભાઈ, હવે કરાવવાના જ છે. એ ભલે ના પાડતી, આપણે છે ને મૃત્યુ ગોતવાનું શરૂ કરી દીધું છે. હે, ઈશ્વરભાઈને છે ને હમણાં મેં કીધું તું હતા અને એને બાળને બનાવ્યા હતા ને એને ખબર નથી, મેં બનાવી નાખ્યા છે, મોકલી હોતું દીધા છે. મારા ધ્યાનમાં એક છોકરો છે, આપણા ફઈ છે ને એમના જેઠના છોકરાની, તો એ લોકો આ છોકરી જોવે જ છે. એક ઠેકાણું પણ સારું છે. પપ્પા તમે ફઈને વાત કરો ને.
કે હા એ તો છોકરો- આપણને જાણકારી આવે ને વાત કરીશું, એમાં ટેન્શન લેવા કારણ જેવું કે નથી. ગયા વખતે ફઈએ જ કીધું હતું ને કે એના ભત્રીજા માટે એ લોકો આ છોકરી ગોતે છે. હા કઈ વાંધો નહીં, તમે તમારી તપાસ કરી લેજો. પણ તું છે ને જલપણે પૂછીને એ વાતનો ઉકેલ લાવ્યો. હા 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 મને ઉપાધિ બહુ થાય પાછી આ વાતની. હા શિલ્પા, ઓય હા ભાઈ બોલ ને. કેમ અહીંયા ઊભી છે? બસ હા થોડીક વાર બહાર નીકળી એમ થયું કે અહીંયા ઊભું એમ, બીજું કંઈ નહીં. એક વાત કહીશ? બોલ ને ભાઈ, તારે જેટલી વાત કેવી હોય એટલી કે. જે પૂછ્યું એનો સાચો જવાબ આપીશ. તો તારી પાસે કંઈ ખોટું બોલું કોઈ દિવસ? હા કેટલા દિવસથી જોઉં છું કે તું ઉદાસ ઉદાસ રહી છે, શું થયું છે? ક્યાં ઉદાસ છું? આમાં ક્યાં દેખાય છે ઉદાસ? હા હા જો હા મસ્ત મજાની રહું છું. મારો ભાઈ જ્યાં હોય મારી સાથે ત્યાં કોઈ દિવસ બેન દુખી હોય ના હોય. મને એમ હતું મારી બેન મોટી થઈ ગઈ છે, પણ ખોટું બોલતા થઈ ગઈ છે એ મને નહોતી ખબર કે એને ખોટું બોલતા પણ સરસ રીતે આવડે છે, જે સાચી રીતે બોલી શકાય. સાચું બોલ, ના શું થયું છે? કંઈ સાચું જ કહું છું, કંઈ ખોટું નથી બોલતી. જો મારે મારી કસમ આપવી પડે અને પછી તું મને કહે એના કરતાં પહેલાં બોલી જા તો સાચી વાત છે. આ ઘરમાં બધા ચિંતા કરે છે કે જલ્પા એટલા દિવસથી ઉદાસ કેમ રહી છે. સાચું બોલ, શું થયું છે? સાચું બોલ એમ કહું. હે જલ્પા, શું થયું? કેમ રડે છે? શું કઈ પ્રોબ્લેમ થયો છે? હા બોલ ને મારી બેન, શું થયું છે? બોલ. જો તું સાચું ન બોલ ને, તને મારા કસમ છે. બોલ મારી બેન, શું થયું છે? તું આવી રીતે ઉદાસ રહે ને મને નથી ગમતું. અરે બોલ મારી બેન, જે વાત હોય એ બોલ. પેલો મહેન્દ્ર મારી છેડતી કરે છે રોજ. હું આવું ને જાઉં ત્યારે શું વાત કરે છે? એ સાલા હરામીની આટલી હિંમત કે મારી બેનની છેડતી કરી. પણ તારે આ વાત ઘરમાં કરાય તો ખરી ને બેન? ભાઈ મને એમ થયું કે આજે સુધરી જશે, કાલે સુધરી જશે, અને આવી વાત હું કેમ કહું ઘરમાં? જો તમે છોકરો ડરો છો શા માટે? આવી વાત સૌથી પહેલા પરિવારને જ કરાય તો જ આનો રસ્તો નીકળે. ભાઈ હમણાંથી બહુ હેરાન કરે છે મને, મારો હાથ પકડે છે, મને જકડીને પકડી લે છે. બસ બસ શાંત થઈ જા, હવે તારે રોવાનું નથી. એક દિવસ તો ઓલા અશોકભાઈ છે ને એ વચ્ચે આવ્યા હતા બચાવવા માટે, અને હું દોડીને નીકળી ગઈ હતી. પણ હાટ આટલું થઈ ગયું છતાં તે મને પણ વાત ના કરી. તારે મને તો વાત કરાય ને બેન. મેં કીધું બધા ઘરમાં મારી ઉપાધિ કરશે ને એટલે મેં ના કીધું. ખોટા પાડોશમાં રહ્યા ને ઝઘડા ઊભા કરવા ને એમાં ઇજ્જત તો મારી જ જાય ને બેન. હવે એની ખેર નથી. હા જેણે જે કર્યું છે ને એનું પરિણામ એને ભોગવવું પડશે. નહીં ભાઈ, જો એ આપણા પાડોશમાં જ રહે છે, પાડોશ બધે મારી ઉપર અરે કોઈ નહીં થૂકે તારા ઉપર. હું એને એવો પાઠ ભણાવીશ ને કે આજ પછી તારી સામું પણ નહીં જોવે. તું ચિંતા નહીં કર બેન. આવા હરામીઓને સબક શીખવાડવો પડે, નહીંતર આ છે ને પોછું પાડી જાય ને તો વધારે આંગળી ખૂતાડે. આંગળી પકડીએ ને ત્યારે જ તેનો હાથ કાપી નખાય, નહીંતર એ આગળ વધવાની કોશિશ કરે. એ મને એમ કે તારે મારી હારે લગ્ન કરવાના છે. લગ્નની ચોરીએ તો હું એને ચડાવીશ. એવો એને લગ્નની ચોરીએ ચડાવીશ ને કે એની હાથ પેઢીમાં ક્યારેય કોઈ
લગ્ન કરવાનું પણ નહીં વિચારે. નહીં ભાઈ, એ બહુ ખરાબ માણસ છે. અરે ખરાબ હોય તો શું થઈ ગયું? મેં કાંઈ બંગડીઓ નથી પહેરી. તારો ભાઈ શાંત છે એનો મતલબ એવો નથી કે હું ઘરમાં બેસી રહું. જા તું અંદર જા, અને છે ને આવી વાત હોય ને તો સૌથી પહેલાં ઘરમાં કરાય. મને તારી ભાભીને કહેવાની જરૂર હતી કે નહીં? હવે આજ પછી તારા રસ્તામાં ક્યારેય નહીં આવે. જા અંદર. હા હાલે. શિકારનું નામ લીધો ને શિકાર મારી સામે. અરે સને ખોટી મગજમારી કરતો નહીં. હું તને કહી મગજમારી દઉં છું. તારી હારે મારે કરવી જ પડશે. હે, કરવી જ પડશે મગજમારી તારી હારે. તું સારી રીતે જાણશો હું કામ. તો તું સારા ધંધા કરતો હોય બરોબર તો બરોબર છે. આમ બેન દીકરીને શાળા કરવાનું, અરે એ કાંઈ આપણા સંસ્કારમાં છે? તારે શું થાય અહીં? જો કોઈને કાંઈ કદાચ ન થતું હોય ને તોય આ તો અન્યાય કહેવાય, અને અન્યાયની સામે છે ને આપણે ઊભું રહેવું પડે અને ન્યાય અપાવવાનો હોય. એ ન્યાયની મૂર્તિ, તને ખબર છે ને તું દર વખતે મારા કામમાં આડો પડશો. સોસાયટીમાં કોઈ કામ કરું તો ન્યા આડો પગ કરશો. મંદિરમાં કાંઈ કામ કરવા જાઓ તો ન્યા બધાને ના પાડશો. હું જુગાર રમવા જાઉં ત્યાં તું મારા મિત્રોને ચડાવીશો કે આની યારે રમોમાં. તો પછી તારા આ બધાય હરામના ધંધા છે તો મારે એવું કરવું પડે. મને બીજું કાંઈ નથી આવડતું. અને ખાસ વાત, જો તું જો મને કઈ- તું છે ને પહેલાં તો છે ને આ માળા રીની કાઢી નાખ. હું કામ? આ ત્રિશુલ વાળી વીટીરી કાઢી નાખ. મહાદેવ, મહાદેવનો તો હું ભગત છું, ભગત. મહાદેવ. એટલે બોલ, હું કહેવા માંગ છું? હે, ખાસ વાત તો એ છે કે જ્યારે હું પેલી જલપાની આડો જાઉં છું ત્યારે તું રખેવાળ બની અને એની આડો કેમ આવી જશો? એકવાર તો કીધું કે જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી મને ખબર હશે કે તું કોઈ છોકરીને છેડતી કરે છે, ત્યાં હું આડો આવી જાય. તો પછી જીવવું છે? જો સને મારી વાત સાંભળ, હું છે ને તારે રહેશે ને બાંધવા નથી માંગતો, સમજો? અને મેં આ- રામપુરી વાહે જ છે હો, ભરાવી દેતા વાર નહીં લાગે, એટલું યાદ રાખી લેજે. આ તો સોસાયટીમાં રહેશો ને એટલે શબ્દોથી સમજાવું છું. પછી જો મારા હાથ ઉપડી જાહે ને તો પછી કોઈના બાપની હાડી બાર નથી કે મને રોકી શકે. જો હા, મારી વાત સાંભળ, તારી પાસે ઘણા રૂપિયા હશે મને ખબર છે. અમે તો ગરીબ માણસ છે બરોબર. મારી પાસે 2-3 જોડે જ કપડાં છે. પણ એક વાત કહું, હું છે ને કોઈ છોકરી સામે છે ને ખરાબ દ્રષ્ટિ નથી કરતો કે જુગાર નથી રમતો. અમારા ઘરમાં જેટલો રૂપિયો અત્યારે ઘરમાં 1500 રૂપિયા પડ્યા છે ખાલી, પણ એ છે ને અમારી મહેનતનો છે. અને એ અમારા છે ને એ પૈસાની હોનાના પૈસા હોય ને એવા લાગે. એટલે જ કહું છું, એટલે જ કહું છું, મહેનત કરો ને તો ખાલી 3 રોટલા જ કમાઈ શકો. મેં તને આગળ કહ્યું હતું કે આવી જા મારી હારે, બની જા મારો પાર્ટનર. રૂપિયામાં નવડાવો, પથ્થારી ઉપર હુવડાવું રૂપિયાની. બોલ. મારે રૂપિયામાં નથી નાવું, તું તમ રૂપિયામાં ના. પણ આ જે તારા આવડા ધંધા છે ને એ બંધ કરી દે બસ. મારે તારે કાંઈ બાંધવું નથી હો, અને હું બાંધું તને કાંઈ પૂગી ન એમ. એ વાત તારી હાચી, મુદ્દાની વાત કરી તે કે તું મને પૂગી ન રહે. અરે તું હું આ સોસાયટીમાં એકે એવો નથી કે મારી સામે બાથ ભીડે. એ તને ખબર છે? પણ એક વાત કહું, બહુ ખરાબ માણા હોય ને એનું મોત અચાનક જ આવે છે, એ ધ્યાન રાખજો. મોતની મને પરવા નથી, પણ આ જલપાનો જલવો, જલપાને જ્યાં સુધી હું નહીં ચાખું ને ત્યાં સુધી મને મોતય નહીં આવે. યમરાજ આવશે ને તો એને બોચી થોભીને કહી દઈશ કે ઘડીક ખમી જા. હે, ત્યાં કોઈના બાપનું નથી હાલતું હો. મારો બાપ જીવતો નથી એટલે મારું તો હાલ છે જ, કારણ કે હું પોતે આખું ગામ મને ગોતે તોય કોઈના હાથમાં નથી આવતો, કારણ કે મારું નામ મહેન્દ્ર. અને મહેન્દ્રના હાથમાં આવેલો શિકાર મહેન્દ્ર કોઈ દી છોડતો નથી. નામ મહેન્દ્ર છે પણ કામ છે ને હાવ શું કેવું દરિન્દ્ર. નામ મહેન્દ્ર અને કામ દરિંદાના. શું?
એટલે કે શૈતાનના. હા, સમજાણું? માણસનો અવતાર તને ખોટો આપ્યો શું હાસીન? તારે તો છે ને કૂતરામાંય તું ન આવેલ હકીકત. આમ કૂતરો નથી, હાવજ છું, હાવજ. હાવજ હોય ને એ જંગલનો રાજા ગણાય. તો હું આ સોસાયટીનો રાજા છું એમ જ માની લે. એ તારો વેમ છે. સોસાયટીનો રાજા બનવું હોય ને તો પેલા સોસાયટીની પ્રજા છે ને એનું રક્ષણ કરો. એમાં છે ને તમે ખરાબ દ્રષ્ટિ ન કરો. અચ્છા, હા, મિત્ર દુર્યોધન. એ દુર્યોધન ને એ હા બસ. મિત્ર દુર્યોધન, તો એક કામ કર, આજ પછી કોઈ દિવસ જો મારા કામમાં પગ અડેડો છે ને તો આ વખતે છે ને ખાલી આમ કહીને આમ ઈશારો કર્યો છે વાહે હાથ મૂકવાનો, આમ કહીને આમ ઘાલી દેતા વાર નહીં લાગે. હા, હે? કાંઈ વાંધો નહીં. પછી ભગવાન નહીં તને પછી ઉપર ખેહી લેતા કોઈ વાંધો નહીં, જ્યારે જે થાય ને એ જીવડા પડશે હાળા તારામાં જીવડા. સ્ટીલના પડશે ને તોય હાલ છે, પણ બાકી તું વશમાં આવ્યો ને તો છોડીશ નહીં. જા હાલ. જેવા વિચાર છે એવા જ કપડાં પહેર્યા છે. જલવા જલપતેરા જલવા. ઓહો, મહેન્દ્ર, મહેન્દ્ર, કોણ? હું રાજ. ક્યાં ગયો મહેન્દ્ર? પણ મહેન્દ્ર હોય તે કોઈ દી ઘરે, એનો ટાંગો કોઈ દી ઘરે હોય, પણ બે શું કામ છે? જુઓ, મારી વાત સાંભળો. આ તમારા દીકરાને તમે સમજાવી દેજો. પણ મારા દીકરાએ શું કર્યું છે? તમારા દીકરાએ મારી બેન જલુની છેડતી કરી છે અને રસ્તા વચ્ચે છે ને રોક્યા કરે છે એને. હે ભગવાન, હાને તો હું સમજાવીને થાકી ગયો, પણ એ નહીં સુધરે હો. જુઓ, આ તમારા દીકરાના કારસ્તાન કેવા છે ને આખું ગામ જાણે છે, પણ એને કહેજો કે મારા ઘરની ઝપટે ન ચડે, નકર હારા વાટ નહીં રહે. પણ જો ભાઈ, આ હું તને સૂટી આપું છું ને, તમ તારે એને મારજે. આ કોઈને હારતો નથી. મારીને ધોઈ નાખ તમ તારે. હું છું ને તારી આડી નહીં આવું, હું તને સૂટી આપું. જા. પણ એમની બાકી એને ખબર ન પડે કે એક સોસાયટીમાં રહેવું છે અને આવા લખણહારાની ગામની બેનું દીકરી ઉપર નજર બગાડે. આમ છે ને ડોઈ કોઈ છોકરી નહીં દે એને. હા ભાઈ, મેં હમણાં એને એ જ સમજાવ્યો, પણ એ હાળો સમજતો જ નથી. હવે મારે શું કરવું? એના બાપા હોય ને તો બે લાફા મારીને એને સમજાવે. આ કઈ મન હારે? હારે નહીં, બે ઝાપટ મારી દેતા હોય તો ભાઈ મને એમ થાય કે આ હાથ ઉપાડવો, હું એને કેટલું ધકતી હોઉં. જો હું છે ને તમે પાડોશી છો ને એને તમને એકવાર ફરિયાદ કરવા આવ્યો છું. બાકી જો બીજી વાર આવું થયું ને તો હું તમને પૂછવા વાટે રાખવાનો નથી. હા, પણ હું તને સૂટી આપું છું ને તમ તારે. આ તું તમ તારે હાથ પગ ભાંગી નાખજે બસ. હું જો કાંઈ તને ફરિયાદ કરું ને કહું ને તો મને કહેજે. હું એ આનાથી છે ને હવે કંટાળી ગઈ પણ છું. એમ નહીં, એને ખબર નહીં પડતી કાકી કે આપણે કોણ છીએ, આપણે કેવા છીએ. મારા કાકા બિચારા કેવા ભલા માણા હતા અને આ એનું નામ બોલવા ઊભો થયો છે. મેં એને એ જ કીધું, આ તારા બાપનું નામ છે ને તે લજવું. આ કેવું હતું એનું નામ, અને વાહે એને છે ને આ બધો ભોંહડીઓ વાળી દીધો. ઝપટનો માથાનો ભટકા છે ને ત્યારે ભાન પડશે. જો હવે એને જલપાને હા આડો ઉતર્યો છે એ, તો હવે હું છે ને એને મૂકવાનો નથી. છેલ્લા 10 દિવસથી હું જોઉં છું મારી બેન ઉદાસ રહી, કાયમ એનો માર્ગ રોકે. મારી બેન તો એમ કહેતી હતી કે એને એની હારે લગ્ન કરવા છે. અરે લગ્ન કરવા માટે તો છે ને કોકને કાબિલ બનવું પડે. આવા લુખ્ખા અને ગુંડાગીરી કરે, મવાલી જેવા કામ કરે કોઈ છોકરી દે એને? કોઈ નો દે બેટા. હું એને એ સમજાવું છું, પણ એ હાળ સમજતો જ નથી. મીધું હવે તું આ બધું બંધ કર અને હારીથી ક્યાંક નોકરી એ લાગી જા, નકર હીરા ગહવા બેસી જા. મને કે હીરા ને હું ગહું? હું એક જગ્યાએ બેહું નહીં, હું કોઈની ગુલાબી ન કરું. બોલ હવે ઈ જ મને હસોડો હારતો જ નથી. તમને નહીં હારે પણ મને સારી રીતે હારશે. જો હવે વધારે પડતું કાંઈ છું ને એટલે મને મજા નહીં આવે. હા, પણ વાંધો નહીં તમ તારે. તું મારી ઉપાધિ નહીં કરતો. તમ તારે જે કરવું હોય ને કરી દે. અને મેં આને પહેલા એને સમજાવ્યું હતું. મેં કીધું બટા, આ તું સીધી લાઈને સડ તો કોક છોકરી દેહે. અને આ બાજુમાં તાર બેન હારે આવું કર્યું, હા ગામમાં શું ઇજ્જત રહે? એટલે જ તે હું સાનો મનો બેઠો છું કે વાત બહાર પડશે ને તો આબરૂ તો અમારી જ જાહે. એને તો નમલાને આબરૂની કંઈ પડી નથી. એને કાંઈ પડી નથી. બસ સવારે જાય ને સાંજે આવે. દીવા વાહે અંધારું કર્યું. અમારા કાકા બિચારા સોસાયટીના કામ કરીને બધાની વાહવાહી મેળવી અને આ એના કપાતરે બાપનું નામ બોલાવ્યું છે. મને એ જ વાતનું દુઃખ છે, પણ શું કરું? આવી પરજા પાકે તો આપણે
શું કરવાનું આ મારે સાંભળવું પડે. હા તું વાત લઈને આવ્યો એટલે મને નીચે જોયા જેવું થાય છે કે મારા પેટે ક્યાં એણે અવતાર લીધો. આ તમારું મોઢું જોઈને જ કાકી તમને સમજાવવા આવ્યો હતો કે તમારા દીકરાને સમજાવો. બાકી મારે કોઈને સમજાવવાની જરૂર નહોતી. જેને મારે સમજાવવાનો છે ને એને હું સમજાવી દે. પણ જો બીજી વાર આવું પગલું ભર્યું ને તો કાકી તમે ખોટું નહીં લગાડતા. હું એને છોડીશ ને, યાદ રાખજો. હું તને ઈ જ કહું છું તમ તારે તું મારી ઉપાધિ નહીં કરતો બસ જા. ઘણા દિવસથી આ જલપા દેખાતી નથી. ક્યાં ગઈ છે? એટલે તું અહીંયા બેઠો છો એમ ને? હા, અહીંયા બેઠો છે. તારામાં નાક શરમ જેવું કાંઈ છે કે નથી? છે જ ને. નાક્ષરમ હોય તો જ માણસ હોવ ને. જો માણસ જ છું. તું માણસ નથી, તું જનાવર છો. એ કયા એંગલથી તને જનાવર લાગુ છું? શુકર કર કે તારા બાપરી અને તારા માનું મોઢું જોઈને હું કાંઈ વધારે બોલતો નથી. મારો બાપ તો ઉપર વયો ગયો, એને ત્યાં બે હવા દે શાંતિથી. તારા જેવા કપાતર દીકરા હોય ને એના બાપ ઉપર જ વૈયા જાય. એ આ ધરતી ઉપર ન રહી શકે. અને સાચું કહું, મારો બાપ છે ને આત્મહત્યા કરી લીધી. તને ખબર છે ને? દવા પી ગયો હતો, લેણું થઈ ગયું ને બહુ. એટલે એ તારા કારણે. પણ જો એ તારો પ્રશ્ન છે. આજ પછી મારી બેનની સામું જોયું છે ને તો યાદ રાખજે કે હું ભૂલી જઈશ કે તું અંજુ કાકીનો દીકરો છે. અચ્છા, તો તું તારી બહેનનું ઉપરાણું લઈને અહીંયા આવ્યો છે? હા. જો ભાઈ, એક વાત હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે આ જલપાને છે ને હેરાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. પહેલાં એની સાથે હું પ્રેમથી જ વાત કરતો હતો, પણ મને જ્યારથી ઇગ્નોર કરવા લાગી છે ને, મારા દિલમાં એ છે ને એની તસવીર છપાઈ ગઈ છે. એ તસવીરને ભૂસી નાખજે, નહીંતર આ દુનિયામાંથી હું તને ભૂસી નાખીશ. મારી બહેનની સામું છે ને આજ પછી જોતો પણ નહીં, નહીંતર છે ને જીવતો નહીં છોડું. તારી આટલી હિંમત કે તું મારા ગિરેબાનમાં હાથ નાખે એમ? હિંમતની વાત રહેવા દે તું. મારી બહેનની સામે કોઈ ખરાબ નજર કરે ને તો એનો જીવ લઈ લો. નહીં નાખું, ખરાબ નજર નહીં નાખું. મને એ બહુ ગમે છે. અરે હું મનોમન ચાહું છું એને. લગ્ન કરાવી દે મારી. બોલતા પહેલા વિચાર કરજે. તું મારી બેન વિશે વાત કરી રહ્યો છે. મારી બેનને તારા જેવા મવાલીને પરણાવું. અરે મારી બેનને આખી જિંદગી કુંવારી બેસાડી રાખું. મવાલી નહીં મળે, નહીં મારા જેવો મૂર્તિઓ. ક્યાંય આખા ગામમાં ગોતવા જાય ને તોય. હે, એ વાત તે બરાબર કીધી. તારા જેવો ક્યાંય ના મળે. તારા જેવો હરામી, હલકટ, નફટ, બાપનું નામ ને બોલવા વાળો છોકરો આ દુનિયામાં ક્યાંય ન મળે. અરે ગમે એવો છું, રાણીની જેમ રાખીશ તારી બેનને. પૈસાની પથારીમાં સુવડાવી છો. ખાવા તો ખીચડી નથી અને પૈસાની પથારીની વાત કરે છે. તારા બાપ બિચારા સોસાયટીના કામ કરી લોકોની વાહ કરીને મેળવીને જતા રહ્યા, અને તું એના નામને ડાઘ લગાડી રહ્યો છે. હવે તું શરમ કર. હદ કરતા વધારે મને સલાહ દેવા માંડ્યો છો. હદ કરતા વધારે સલાહ નથી દેતો. હજી હદ મેં વટાવી નથી. બાકી મારી બેન ઉપર ખરાબ નજર કરવા વાળાને હું જીવતો નથી છોડતો. એમ તો જો તને કહી દઉં છું, જલપાને જ્યાં સુધી હું મારી નહીં બનાવું ને ત્યાં સુધી જંપીશ નહીં. હા, તો તું મારી બેનને તારી બનાવવાના સપના આવે ને તો પણ પડખું ફરી જજે. નકર શું કરીશ? હવે જો એક માનું દૂધ પીધું હોય ને તો એકવાર મારી બેનને હાથ લગાડીને જો છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં ને તો હું મારા બાપનો દીકરો નહીં. મને ડર લાગવા માંડ્યો, બહુ ડર લાગે મને. કોઈક ધમકી મારે ને બહુ ડર લાગે. કરી લે, જેટલા નાટક કરવા હોય ને એટલા કરી લે, પણ આજ પછી મારી બેન સામે નજર કરી છે ને તો મારી માની સોગંદ તને જીવતો નહીં છું. એમ? હા, તું એ છે ને કાન ખોલીને સાંભળતો જ. ડરવાના ખાલી નાટક જ છે. બાકી આ હાવજના હાથમાં જે શિકાર આવે ને એને આ મહેન્દ્ર છોડતો નથી. હા તો તું પણ જોઈ લેજે કે સાવજ કોણ છે ને શિયાળીઓ કોણ છે. વખત આવે જોયું જશું. હા, ઓહો હો, જેની જોટા થા વાટ ઈ શેરીએ સામા મળ્યા. હે,
આ તારામાં એટલી હિંમત આવી ગઈ કે તું તારા ભાઈને વાત કરી અને મારા ઘરે મોકલે અને તારો ભાઈ મારો કોલર પકડે હે? એટલે આ બધું કરવાથી તને શું થશે કે હું તને છોડી દઈશ એમ? શું કામ આવું કરે છે? તાર શરમ નથી આવતી? જો નહીં. મારે મોડું થાય છે, મારે ઘરેથી ને વહેલું જવાનું છે આજે, મને જવા દે. મોડું તો મારેય થાય છે અને એટલું મોડું છે ને કર્યું છે એટલે વધારે વાટ છે ને હું જોવા માંગતો નથી, કારણ કે આજે તો મારા હાથમાં મોકો પણ છે અને દસ્તુર પણ છે, કારણ કે મારી માં તો ગઈ છે જાત્રાએ અને મારા ઘરે આજે કોઈ નથી અને તારું ઘર પણ હજુ ઘણું દૂર છે. હા, પણ ભલે હોય, જો હું બે હાથ જોડું. જલપા રાણી, મને તું છે ને એક વાર મારી બહોમાં આવી જાય ને તો જો મને જવા દે. મારા અરમાન પૂરા થઈ જાય. હે શું છે પાછો વળી પાછો તું. હાસ તને હું તને છે ને સીધો કરીને રહીશ. એમ? હા, તારી એટલી હિંમત કે તું મારા પર હાથ ઉઠાવે? મારા શિકારની વચ્ચે નહીં આવતો, તને કહ્યું હતું ને. જો મારી વાત સાંભળ, તો આ બધું ખોટું કહેવાય એટલે કહું છું. તને ચપ્પાથી નહીં મારું, તું છે ને હાથથી સમજાયો. જોવો એને મારો મત તમે. બેલા બાજુ તને બહુ શોખ છે ને વચ્ચે આવવાનો? નહીં. હે? બહુ શોખ છે. હે? બહુ શોખ. હે? વધારે માર ખાવા છે કે આટલામાં સમજી જઈશ? હે? કે કાઢું રામપુરી? ના ના, આ ખોટું કહેવાય એટલે કહું છું. ખોટું શું ને સાચું શું મને શીખવાડવાની તારે જરૂર નથી. જો આ જલપા છે ને મારા રુદિયાની રાણી છે. એને છોડી દ્યો તમે. તો પછી તારે કોઓપરેટ કરવું પડશે, તો આને છોડું. કેવો એમ કરી એને જો એને કઈ નહીં કરતા. ચાલ નીકળ. આ બધું ખોટું કહેવાય. નહીં. હું નહીં લઈ જવા દો. ભાઈ ચાલ. નહીં. રાજભાઈ, જલ્દી આવો તો. અશોક, શું થયું? કેમ? જલ્દી છે ને તમે જાઓ. આ મહેન્દ્ર છે ને એ તમારા બેનને લઈને એને ઘર બાજુ ગયો છે. શું વાત કરે છે તું? હા, મહેન્દ્ર, વસાવી લેજો. નહીં. આજે તો તને છે છોડી ને મારા રુદિયાની રાણી બનાવી નહીં. જ રહી. ચાલ આજે તો નહીં. નહીં. આજે તો છે ને તને નહીં. છોડીશ નહીં. હા, છોડીશ નહીં. આજે તો તને નહીં. છોડીશ નહીં. આજે તો ગમે તે આવી જશે, મૂકવાનો નથી તને. હે? નહીં. છોડ. જલપા, જ્યારથી તને જોઈ છે ને ત્યારથી મારા રુદિયામાં મારી જાતનો મારું મારી બહેનને હાથ લગાડવાની કોશિશ કરી. હે? મારી બહેનને તને જીવતો રહી છું. તારી આટલી હિંમત? ભાઈ નહીં. જીવતો નથી. આજે છોડી થઈ તને. ભાઈ મૂકી દે ભાઈ. હે? ભાઈ નહીં.